હિંગળાજ માતાનો ઇતિહાસ. હિંગળાજ માતા મંદિર પાકિસ્તાનમાં આવેલા બલુચિસ્તાન પ્રાંતની રાજધાની શહેર કરાચીથી 250 કિમી ઉત્તર પશ્ચિમ દિશામાં હિંગોલ નદીના તટ પર લ્યારી તાલુકા તલીસમાં આવેલા મકરાણાના તટીય ક્ષેત્ર હિંગળાજ ખાતે સ્થિત એક હિન્દુ મંદિર છે. આ મંદિર હિન્દુ ધર્મની 51 શક્તિપીઠ પૈકીનું એક માનવામાં આવે છે. એક લોકગાથા અનુસાર ચારણો અને ક્ષત્રિયોની પ્રથમ કુળદેવી હિંગળાજ માતા હતા, જેમનું નિવાસસ્થાન પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં હતું. હિંગળાજ નામ ઉપરાંત હિંગળાજ દેવીનું ચરિત્ર અથવા એમના વિશેનો ઇતિહાસ અત્યાર સુધી અપ્રાપ્ય રહ્યો છે. હિંગળાજ દેવી સાથે સંબંધિત છંદ અને ગીત અવશ્ય મળી આવે છે. પ્રસિદ્ધ છે કે સાતેય નૃપતમાં સૌ શક્તિપીઠોના રાત્રિના સમયમાં રાસ રચાય છે ને પ્રાતકાળે સૌ શક્તિઓ ભગવતી હિંગળાજના ગઢમાં આવી જાય છે. એવું કહેવામાં આવે છે કે હિન્દુ ગંગાજળના સ્નાન કરે કે પછી અયોધ્યા જાય કે ઉત્તરી ભારતના મંદિરો જઈને પૂજા અર્ચના કરે, જો તેમણે હિંગળાજની યાત્રા નથી કરી તો તેમનું તીર્થયાત્રા અધૂરી છે. હિંગળાજ માતાના મંદિરે દર વર્ષે માર્ચમાં હિંગળાજ માતાની જયંતિ નિમિત્તે હજારો હિન્દુઓ પહોંચે છે ને 3 દિવસ સુધી તપ કરે છે. મંદિરેના આ વર્ષીય મેળામાં અહીં હિન્દુ અને મુસ્લિમ બંને સામેલ થાય છે. માતાનું આ એકમાત્ર એવું શક્તિપીઠ છે જેની પૂજા મુસલમાન પણ કરે છે. પુરાણો મુજબ એવું કહેવાય છે કે અહીં સતી માતાના શરીરને ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર વડે કપાઈ જવાના કારણે અહીં એમનું બ્રહ્મસ્ત્ર માથું પડ્યું હતું. આ માટે આ સ્થાનને ચમત્કારી અને દિવ્ય માનવામાં આવે છે. અહીંના સ્થાનીય લોકો હિંગળાજ માતા મંદિરને શ્રદ્ધાથી નાનીજુ હજ નાનીનું મંદિર કહે છે. નાનીનો અર્થ અહીં ઈરાનની દેવી આહિતાથી છે. એવું કહેવામાં આવે છે કે માતાના દર્શન માટે ગુરુ નાનક દેવ પણ અહીં આવ્યા હતા. કરાચીથી 250 કિલોમીટર દૂર ક્વેટા કરાચી રોડ પર રાષ્ટ્રીય રાજમાર્ગની લગભગ કલાકના અંતરે આ મંદિર આવેલું છે. ઉત્તર પશ્ચિમમાં હિંગોલ નદીના તટ પર લ્યારી તાલુકા મકરાનમાં તટીય વિસ્તારમાં સ્થિત છે. આ સિદ્ધપીઠની યાત્રા માટે 2 માર્ગ છે, એક પહાડી અને બીજો મરુસ્થળી. આ વિસ્તારની સૌથી મોટી નદી હિંગોળ છે, જેની નજીક ચંદ્રકૂપ પર્વત આવેલો છે. ચંદ્રકૂપ તથા હિંગોળ નદીની મધ્ય લગભગ 15 માઇલનું અંતર છે. મંદિરની પરિક્રમામાં ગુફા પણ છે. યાત્રી ગુફામાં એક માર્ગના પ્રવેશતા બીજી તરફથી નીકળાય છે. આ સ્થાન પર જઈને હિન્દુ અને મુસલમાન બધા જ લોકોનો હિન્દુ મુસલમાનનો ભેદભાવ ભૂલી જાય છે. બંને ધર્મના લોકો પૂર્ણ ભક્તિભાવ સાથે માતાની પૂજા કરે છે. માતાનું આ મંદિર હિંગળાજ દેવી શક્તિપીઠના નામથી પણ ઓળખવામાં આવે છે. હિંગળાજ દેવી શક્તિપીઠ વિષયમાં બ્રહ્મભેદ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ એકવાર માતા હિંગળાજના દર્શન કરી લે છે તેને પૂર્વજન્મના કર્મોનો દંડ ભોગવવો પડતો નથી. એવી માન્યતા છે કે પરશુરામજી દ્વારા 21 વાર ક્ષત્રિયોનો અંત કર્યા પછી બચેલા ક્ષત્રિયોએ માતા હિંગળાજ પાસે પ્રાણ રક્ષાની પ્રાર્થના કરી. માતાએ ક્ષત્રિયોને બ્રહ્મક્ષત્રિય બનાવી દીધા, જેનાથી પરશુરામથી તેમને અભયદાન પ્રાપ્ત થયું. એક માન્યતા એવી પણ છે કે રાવણના વધ પછી ભગવાન રામને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું. આ પાપથી મુક્તિ મેળવવા માટે ભગવાન રામે પણ હિંગળાજ દેવીના યાત્રા કરી હતી. રામે અહીં એક યજ્ઞ પણ કર્યો હતો. માતા હિંગળાજ માતા વૈષ્ણોની જેમ જ એક ગુફામાં બિરાજમાન છે. હિંગળાજ માતાના મંદિર જવા માટે પાસપોર્ટ અને વિઝા જરૂરી છે. હિંગળાજની યાત્રા કરાચીથી પ્રારંભ થાય છે. કરાચીથી લગભગ 10 કિલોમીટર દૂર હોઉ નામની નદી છે. મુખ્ય યાત્રા અહીંથી જ શરૂ થાય છે. હિંગળાજ જતાં પહેલાં લાસબેલામાં માતાની મૂર્તિના દર્શન કરવાના હોય છે. આ દર્શન છંડીવાળા પુરોહિત કરાવે છે. ત્યારે શિવકુંડ જવામાં આવે છે, જ્યાં પોતાના પાપની ઘોષણા કરીને નારિયેળ અર્પણ કરવામાં આવે છે. જેમની પાપ મુક્તિ થઈ ગઈ અને દરબારની આજ્ઞા મળી ગઈ તેમનું નારિયેળ અને ભેટ સ્વીકાર થઈ જાય છે.
હિંગળાજની આગને શક્તિપીઠ તીર્થ પણ કહેવાય છે, કારણ કે ત્યાં જતા પહેલાં આગ છોડતા ચંદ્રગૃપ પર યાત્રીએ જોરથી પોતાના ગ્રુપ પાપોનું વિવરણ આપવું પડે છે. સાથે જ ભવિષ્યના તે પાપને બીજી વાર ન કરવાનું વચન પણ લેવું પડે છે. જે વ્યક્તિ પોતાના પાપને સતાડે છે તેઓને આગળ જવાની આજ્ઞા નથી મળતી અને તે વ્યક્તિઓ છોડીને બાકીના યાત્રીઓ આગળ વધે છે. ત્યાર પછી ચંદ્રગૃપ દરબારની આજ્ઞા મળે છે. ચંદ્રગૃપ તીર્થ પહાડોથી વચ્ચે એક ધુમાડો છોડતા પહાડ પણ છે. ત્યાં વિશાળ સ્વરૂપમાં ધુમાડાઓના ગોળા નીકળતા રહે છે. આગ તો દેખાતી જ નથી, પરંતુ આ પહાડની અંદર જ્વાળામુખી છે. માતાની ગુફામાં છેલ્લા પંડા ઉપર પહોંચીને યાત્રીઓ વિશ્રામ કરે છે. તેના પછીના દિવસે સૂર્યોદય પહેલાં અંધાર નદીને સ્નાન કરીને પૂજા સામગ્રી લઈને દર્શન કરવા માટે નીકળી પડે છે. નદીની બીજી બાજુ પર પહાડી પર માતાની ગુફા છે. ગુફાની પાસે જ અંતિમાનીવ શિવ કૌશલ્યનો નમૂનો માતા હિંગળાજનું મહેલ છે, જે યજ્ઞ દ્વારા નિમિત્ત કરવામાં આવ્યું છે. હવા નહીં, પ્રકાશ નહીં, પરંતુ રંગીન પથ્થર લટકે છે. આ મહેલનું ફર્શ પણ રંગબેરંગી છે. બે પહાડોની વચ્ચે પગદળી ક્યાંક ખજૂરના ઝાડ છે, તો ક્યાંક વૃક્ષની ઝાડીઓ વચ્ચેથી નીકળેલી પાણીની ધાર. થોડા દાદરા ચડીને ગુફાની અંદર પહોંચી શકાય છે. આ વિશાળકાય ગુફાના છેલ્લા સ્તરે વેદી પર દીવો પ્રજ્વલિત છે. અહીં કોઈ મૂર્તિ નથી. માતાની ગુફાની બહાર વિશાળ શિલાખંડ પર સૂર્ય ચંદ્રમાની આકૃતિઓ અંકિત થયેલી છે. એવું કહેવામાં આવે છે કે આ આકૃતિઓ રામ યજ્ઞ કર્યા પછી અંકિત કરી હતી. મિત્રો, આ હતી હિંગળાજ માતાની મંદિરની યાત્રા અને કથા વિશેની સંપૂર્ણ માહિતી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બોલો જય મા હિંગળાજ, જય માતાજી.